દૂધસાગર ડેરીના સંચાલનના હસ્તક્ષેપની લડાઈ હવે ખુલીને સામે આવી રહી છે ત્યારે ફેડરેશનથી છેડો ફાડવાના દૂધસાગર ડેરીના ઠરાવ બાદ આજે જીસીએમએમએફ પત્રકાર પરિષદ કરશે તો રવિવારે દૂધસાગર ડેરીની ખાસ સાધારણ સભા મળી મહેસાણામાં દૂધસાગર ડેરીની આ ખાસ સાધારણ સભામાં 4 મહત્વના ઠરાવ કરવામાં આવ્યા દૂધસાગર ડેરીને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટમાં લઈ જવા માટેનો ઠરાવ કરાયો તો આ સાથે જ દૂધ મંડળીને નિયામક મંડળીની ચૂંટણીમાં 15 મત આપવાનો અધિકાર આપવા માટેનો ઠરાવ કરાયો છે ફેડરેશનથી અલગ થવાની દિશામાં દૂધસાગર ડેરીએ પ્રથમ પગલું ભર્યું અને ડેરીને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટમાં લઈ જવા માટે સહકાર આપવા માટે સરકારને અપીલ કરવામાં આવી તો આવો ગઈકાલે દૂધસાગર ડેરીના વિપુલ ચૌધરીએ આ સભા બાદ શું કહ્યું હતું સાંભળીએ અમે ઈચ્છીએ કે અમને આ કામમાં ફેડરેશન સહકાર આપે રાજની સહકાર આપે અમૂલને આપણે ટેસ્ટ ઓફ ઇન્ડિયા કહેવાથી ટેસ્ટ ઓફ ઇન્ડિયા ના થઈ જાય સમગ્ર ભારત દેશના દૂધ ઉત્પાદકોને હક આપવો પડે મતાધિકાર આપવો પડે નીતિ આપણી સ્પષ્ટ કરવી પડશે દૂધસાગર ડેરી એ ફેડરેશનની ટ્રેનની એન્જિન છે અમારી દિશામાં જેટલી પણ ડેરીઓને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ થવું હોય એ બધાનું સ્વાગત છે અને એ જ સાચી દિશા છે એમ માનીને અમે સર્વેનો અને બધાનો સાથ અને સહકાર માગીશું વિના સહકાર તો આ સાથે જ હવે વાત કરી કે ગઈકાલે દૂધસાગર ડેરીની સભામાં કયા ઠરાવ પસાર થયા હતા જેમાં પહેલો ઠરાવ પસાર થયો ત્યારબાદ બીજા ઠરાવની વાત કરીએ જે મતદારો છે તે એક વ્યક્તિ 15 મત આપી શકે એટલે 15 બ્લોકનો સમાવેશ કસ્ટોડિયન કમિટીએ જે 36 કરોડનું ડેરીને નુકસાન કર્યું તે નુકસાનની વસૂલાત માટેનો ઠરાવ કરાયો 2014થી 18 સુધી જીસીએમએમએફના કારણે ડેરીને જે નુકસાન થયું તેની સામે વસૂલાત માટેનો દાવો કરવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો તો કુલ આ 4 જેટલા ઠરાવ જે ગઈકાલે કરવામાં આવ્યા હતા સભામાં